રાજકોટના વોર્ડ નંબર 15માં ચૂંટણી પ્રચાર હવે વ્યક્તિગત આક્ષેપો અને કાવા દાવા સુધી પહોંચી ગયો છે। કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાના એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ભાઈ સામે આક્ષેપો કર્યા। તેમનો દાવો છે કે પીઆઈ હરેશ હેરભા સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરી રહ્યા છે। આક્ષેપો સામે ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાએ વળતો પ્રહાર કર્યો। તેમણે કહ્યું કે મારા બંને ભાઈઓ સરકારી અધિકારી છે, શું ભાઈ તરીકે તેઓ મને મળવા પણ ન આવી શકે? અમારા સામેના પક્ષના ઉમેદવાર એના બે ભાઈઓ, એક જીએસટીમાં છે જેનું નામ વનરાજભાઈ રામભાઈ હેરભા છે અને બીજા ભાઈ છે એ એન્ટી કરપ્શન બ્યુરોમાં જેનું નામ હરેશભાઈ રામભાઈ હેરભા છે। આ બંને ભાઈઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રસ લઈ લોકોને જુદી જુદી રીતે ભરમાવે છે, ક્યાંક ધાક ધમકી આપે છે, જ્યાં જરૂર પડે ત્યાં બીજો વહીવટ કરે છે, પોતાનો અધિકારી હોવાને નાતે કંઈક દબાવવાની પણ કોશિશ કરે છે। ના, એ કઈ એવું છે નહીં। બંને ભાઈ મારા નોકરિયાત છે, ગવર્નમેન્ટ સર્વન્ટ છે, પણ એને આ મુદ્દાને લઈને કઈ લેવા દેવા છે નહીં। ચૂંટણી પ્રચારમાં એ કોઈ દિવસ જોડાય નહીં અને એ એનું કામ કરતા હોય છે, અમે ચૂંટણીલક્ષી કામ કરતા હોય છે। બાકી માહિતી જોકે બધા પ્રજાને ખબર જ હોય કે ભાઈ કોણ છે, કોણ કેવું કામ કરે છે, કોણ કેવી રીતે કરે છે ચૂંટણીમાં કામ, પ્રજાને બધી ખબર જ છે। કોઈ ધમકાવાથી કે કોઈના કહેવાથી ડરવાથી કોઈ મત આપતા નથી। પ્રજા અત્યારે બધી ટૂંકમાં જુઓ તો સમજણ જ છે, એટલે કોને કામ કર્યા છે એ પ્રમાણે બધાને મત મળતા જ હોય છે। જામનગરમાં પ્રચાર